મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના વિશે, જેમાં તમે આયુષ્માન કાર્ડ જાતે જ ડાઉનલોડ કરી શકશો. અહીં તમને 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર છે એ હોસ્પિટલની અંદર કોઈ પણ મોટા ઓપરેશન માટે આપવામાં આવે છે. તો મિત્રો, આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. અને મિત્રો, જો તમારે આયુષ્માન કાર્ડ જાતે જ બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકશો એના વિશે આપણે પહેલા જ વિડીયો મૂકેલો છે, તો તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી beneficiary.nha.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમે જોશો તો આ પ્રકારે તમને છે ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા મિત્રો તમે બેનિફિશિયરી એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આમાં લોગિન થઈ શકે છે. જો તમારી પાસે કોઈ ઓપરેટર આઈડી હોય, એટલે કે માની લો કે તમે CSC ના એજન્ટ હોય અથવા તો કોઈ હેલ્થ શાખા સાથે જોડાયેલા હોય, તો એને રિલેટેડ અહીંયા આગળ તમારી પાસે આઈડી હોય તો તમે લોગિન થઈ અને જે પણ પ્રોસેસ કરવાની હોય એ કરી શકો છો. અથવા તો આયુષ્માન કાર્ડથી લઈ અને ડાઉનલોડ કરવા સુધીની કે ફેરફાર કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એ આમાં તમે કરી શકો છો. તો આપણે મિત્રો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીંયા આપણે ઓપરેટરનું આઈડી ધરાવીએ છીએ. તો હું અહીંયા આપણે કેપ્ચા કોડ લખી લઈશ. ત્યાર પછી મારું જે મોબાઈલ નંબર છે અથવા તો યુઝર આઈડી છે એના થ્રુ હું અહીંયા આપણે એને વેરીફાઈ કરી લઈશ. એટલે મિત્રો, મારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને મારે વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. તો મિત્રો, આપણે આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ. હવે મિત્રો, ઓપરેટર હોય કે પછી બેનિફિશિયરી, બંનેનું લોગિન છે એ અહીંયા સેમ જ રહેશે. તમને આ પ્રકારે ડેશબોર્ડ છે જોવા મળશે. તો મિત્રો, અહીંયા આગળ તમે જોશો તો એક તો સ્કીમ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ત્યાર પછી તમારું રાજ્ય અને અહીંયા આગળ જે સબ સ્કીમ છે એ તમને જોવા મળશે. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આગળ તમારે કઈ રીતે કાર્ડને સર્ચ કરાવવું છે, તો કે ફેમિલી આઈડી નું કાર્ડ હોય તો એના ઉપરથી, આધાર કાર્ડથી કે પછી પ્રધાનમંત્રી આઈડી હોય તો એના ઉપરથી. તો મિત્રો, આપણે સહેલું પડે સૌથી વધારે આધાર કાર્ડ નંબરથી ને, તો આપણે આધાર નંબર સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી જે પણ વ્યક્તિનું આપણે આયુષ્માન કાર્ડ પહેલે એપ્લાય કરેલું છે એનો નંબર, આધારનો નંબર અહીંયા આપણે નાખશું. ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળશે એ કેપ્ચા તમારે એ જ રીતે લખી દેવાના છે. અને ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે સર્ચનો એક ઓપ્શન છે એક્ટિવ થઈ જશે અને એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે જોવા મળશે. તો આપણે મિત્રો પ્રોસેસ કરી અને આગળ બતાવીએ. તમે જોઈ શકો છો કે મેં જેવું અહીંયા આગળ મિત્રો આધાર નંબર નાખી અને પ્રોસેસ કર્યું એટલે અહીંયા જે પહેલું કાર્ડ છે એ મારું એપ્રુવ થઈ ગયું છે. મેં એમાં એપ્લાય કરેલું હતું. બાકીના જે કાર્ડ છે એ બનાવવાના બાકી છે. તો કઈ રીતે બનાવવું એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. એ જોઈ અને તમે જાતે જ એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આપણે છે એ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. તો અહીંયા આપણે એપ્રુવ લખેલું છે, એનો મતલબ કે કાર્ડ છે એ બની ગયેલું છે. તો અહીંયા તમે જોશો તો ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો અહીંયા આપણે મિત્રો એની ડિટેલ છે એ તમને જોવા મળશે. આ જે ચોરસ બોક્સ તમને જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપણે જે આયુષ્માન કાર્ડ બનેલું છે એનું નામ પૂરેપૂરું તમને જોવા મળશે. હવે મિત્રો, તમારે કઈ રીતે એને ડાઉનલોડ કરવું છે, તો કે આધાર ઓટીપી થી, ફિંગરપ્રિન્ટ થી કે પછી આઈરિસ સ્કેન થી. તો આપણે મિત્રો આધાર ઓટીપી થી ને છે એ ડાઉનલોડ કરવાના છીએ. તો અહીંયા આપણે એના ઉપર ક્લિક કરશું. અહીંયા તમારો આધાર નંબર જોવા મળશે. ત્યાર પછી તમારે વેરીફાઈના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપણે એગ્રીના બટન ઉપર ક્લિક કરવાનું છે, એલાઉ કરી દેવાનું રહેશે. જેવું તમે એલાઉ કરશો એટલે મિત્રો અહીંયા આપણે એક તો ઓપરેટરના મોબાઈલ નંબર ઉપર એક SMS આવશે. જો તમે બેનિફિશિયરી હશો તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એક આધારનો ઓટીપી, જે વ્યક્તિનું આધાર કાર્ડ કાઢવાનું છે એને ઓટીપી જશે. તો એ બંને તમારે મેચ કરવાના રહેશે. તો હું અહીંયા મિત્રો બંને ઓટીપી વેરીફાઈ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ સમજાવું છું. મિત્રો, તમે જોઈ શકો છો જેવું આપણે ઓટીપી વેરીફાઈ કરશું એટલે અહીંયા તમે જેનું પણ આયુષ્માન કાર્ડ થયેલું હોય એને ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ પ્રકારે તમને અહીંયા જોવા મળશે. અને ત્યાર પછી તમારે એને ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ આયુષ્માન કાર્ડ છે એ અહીંયા આપણે ડાઉનલોડ થઈ ગયું છે. તો આ રીતે મિત્રો તમે જાતે જ આની પ્રિન્ટ પણ મેળવી શકો છો. અને જે લેમિનેશન વાળું કાર્ડ છે અથવા તો એમાં તમે અને મિત્રો આને કાર્ડ પણ બનાવી શકો છો લેમિનેશન કરાવીને. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.